નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર। આજના લાઈવ લેક્ચરની અંદર હું તમને જણાવવાનું છે કે એસપીસીસી વિષયની અંદર પાસ કઈ રીતે થવું। હું જે તમને કહું છું એને ફોલો કરશો એટલે આઈ એમ વેરી શ્યોર ધોરણ 11 માં એસપીસીસી વિષયમાં આરામથી સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। દરેકે દરેક ચેપ્ટરની સ્માર્ટ મહેનત જો વધારે કરશો તો પાસ થવાની તો ઠીક વાત છે, પણ એના કરતા ક્યાંય ઘણા વધુ માર્ક્સ તમે મેળવી શકશો। એટલે જેટલા પણ મિત્રોને એસપીસીસી વિષયમાં બીક લાગે છે પાસ થવાની કે સર પાસ થશું કે નહીં થાય, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો, લખવાનું કંઈ આવડ્યું નહીં તો, આટલા બધા ચેપ્ટર છે ક્યારે પાકા કરી રહેશું, શું કરવું શું ન કરવું કાંઈ નથી ખબર પડતી, તો માત્ર થોડીક જ મિનિટોમાં હું તમને સમજાવવાનું છું કે એવું શું ઓછામાં ઓછી મહેનત કરી શકાય કે જેથી એસપીસીસીમાં આરામથી તમે પાસ થઈ શકો। ઓકે, તો જેટલા પણ મિત્રોને તકલીફ પડે છે એસપીસીસીમાં શું વાંચવું શું ન વાંચવું, પાસ કઈ રીતે થવું, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે, છેક સુધી જોજો। ચલો, સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે, જો કે આપણે શું કરવાનું છે, આપણે જાણવાની છે સૌથી પહેલા પેપર સ્ટાઇલ। પેપર સ્ટાઇલમાં જોવા જાવ તો 5 પ્રકારના પ્રશ્નો છે, પણ વિભાગ 6 છે। વિભાગ 6 ઇટ મીન્સ કે વિભાગ A B C D E F આવી રીતે 6 વિભાગો છે ટોટલ। MCQ છે, યાદ રાખજો, MCQ 16 આવવાના છે અને VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ એ તમારે 8 આવવાના છે, અને આ બંને કેવા છે, બંને ફરજિયાત છે એને, એટલે તમારે ફરજિયાત આ બંને લખવા પડશે। આમાં તમને કોઈ ઓપ્શન લખવા આપવાના નથી, પણ હવે પછીથી ઓપ્શન સી માં મજા આવશે। એમાં 8 માંથી તમારે કેટલા લખવાના, 6, પછી વિભાગ ડી આવશે। ઓકે, તો એની અંદર તમારે 6 માંથી કેટલા લખવાના છે, 4, અને ત્યાર પછી યાદ રાખજો વિભાગ ઈ અને એફ એની અંદર અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન છે, એમાં કેટલા લખવાના એ હમણાં હું તમને પેપર્સ વિભાગમાં કઈ સૂચના છે હું તમને એની સાથે દેખાડું છું। ઓકે, અને આ પણ ખાસ જોઈ લો કે સીસી માં ટોટલ 8 ચેપ્ટર છે અને ચેપ્ટર વાઇઝ આ બધાના ગુણ અહીંયા નીચે આપેલા છે। હું તમને આની પાછળ હમણાં સમજાવું છું કે કયા ચેપ્ટર આમાંથી કરવા જેવા છે જે તમને પરીક્ષામાં ખાસ ઉપયોગી બનવાના છે। ઓકે, અને અહીંયા અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ છે, અને એ છે એસપી નું। એસપી ની અંદર જોવા જાવ તો 7 ટોટલ ચેપ્ટર છે, અને 7 ચેપ્ટરના કેટલા ગુણભાર છે, કયા કરવા જેવા છે પણ હું તમને ખાસ જણાવવાનો છું। પણ યાદ રાખજો કે સીસી માં ટોટલ 32 માર્ક્સ નું પૂછાય અને એસપી માં ટોટલ 48 માર્ક્સ નું પૂછાય। બંનેને ભેગા કરો તો 80 માર્ક્સ થશે। અને તમને એમ હોય કે સાહેબ વધારે માર્ક્સ સ્કોર કરવા તો તમારે ધ્યાન દેવું પડશે એસપી માં, તમારે ખાસ ધ્યાન દેવું પડશે, કારણ કે એમાંથી 48 માર્ક્સ નું પૂછાય છે અને સીસી માંથી 32 માર્ક્સ નું પૂછાય છે। 2 કે 3 તો એમાં પત્રો હશે, એટલે બહુ કામની વસ્તુ છે તમારા માટે, એટલે હું જરાક એ સારી પેપર સ્ટાઇલ જોઈ લો। વિભાગ એ છે, વિભાગ એમાં 1 થી 16 સવાલ હશે, દરેકે દરેક ફરજિયાત તમારે લખવાના છે। વિભાગ બી ની જો હું તમને વાત કરું છું તો વિભાગ બી ની અંદર ઓકે 17 થી 24 એટલે 8 સવાલ હશે, એટલે તમારે 8 ફરજિયાત લખવાના થશે। હવે અહીંયા વિભાગ સી માં જો લખ્યું છે 25 થી 32 એટલે અહીંયા કે જેટલા 8 જેટલા સવાલ આપ્યા, જો કેમ ખબર 25 26 27 28 29 30 31 32 8 સવાલ આપ્યા છે, આટલા એ 8 માંથી તમારે કેટલા લખવાના છે, કોઈ પણ 6 ગુણ્યા 12 સોરી 6 ગુણ્યા 2 12 થઈ ગયા। 3 માર્ક્સ વાળો વિભાગ જે છે વિભાગ ડી, એમાં તમને આપવામાં આવ્યા છે 5 સવાલ 33 34 35 36 સોરી 6 સવાલ 35 34 33 34 35 36 38 ઓકે, એટલે 6 સવાલ આપ્યા છે। 6 માંથી આ જે આપ્યા છે એમાં કેટલા લખવાના છે, કોઈ પણ 4 4 તેરી 12 એના માર્ક્સ છે। વિભાગ ઈ જે 4 માર્ક્સ વાળો સવાલ છે એની અંદર તમારે 39 40 41 42 43 એટલે કે 5 સવાલ છે, અને આ જે 5 સવાલ છે એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના છે, એટલે 2 તમે કોઈ પણ કાઢી નાખશો તો પણ ચાલશે। અને એ જે તમે 3 સવાલ લખો છો 3 ગુણ્યા 4 બરાબર 12 થશે, અહીંયા લખવાનું રહી ગયું સોરી। ઓકે, અહીંયા 4 ગુણ્યા 3 કરશું આપણે, કારણ કે આ 3 માર્ક્સ છે, આ 2 માર્ક્સ છે, આ 4 માર્ક્સ છે, અને હવે જો એ 5 માર્ક્સના તો તમને કેટલા બધા આપ્યા છે, 44 થી 49 44 45 46 47 48 49 6 આપ્યા છે, અને 6 માંથી કેટલા લખવાના છે, કોઈ પણ 4 લખવાના છે। બાય ધ વે વિભાગ એફ જે છે 20 માર્ક્સ નો છે, એક સવાલ 5 માર્ક્સ નો હશે, પત્ર પણ આવી ગયા, એમાં 4 લખવાના છે, મતલબ શું કરવાનું, 4 પ્રશ્નો ગુણ્યા 5 માર્ક્સ એટલે કેટલા થઈ ગયા, 20 માર્ક્સ। ડન છે, એટલે આ રીતે છે વિભાગ ABCDEF આ આવશે। હવે તમારે મેઇન પ્રાઇમ ફોકસ એવી વિભાગમાં પણ ખાસ કરવાનું છે,
અને ઈ અને એફ વિભાગમાં પણ ખાસ કરવાનું છે. આ બે જોશો એટલે એકદમ આરામથી તમે પાસ થઈ જવાનો છો. હવે એના માટે બધા ચેપ્ટર નથી કરવા તો કયા ચેપ્ટર કરવા? ચેપ્ટરમાં આઈએમપી મુદ્દા પણ હું તમને સાથે કહેતો જાઉં છું. થોડીક જ મિનિટોની વાર લાગશે, બહુ જાજી વાર નહીં લાગે, એટલે ખાસ અહીંયા મિત્રો ધ્યાન આપીને સમજજો. સૌથી પહેલું એ છે કે સીસીમાં સાહેબ કયા ચેપ્ટર કરાય? તો સીસીમાં તમારે કરવું જોઈએ ચોથું ચેપ્ટર, અને ચોથા ચેપ્ટરનું નામ છે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. કેવો હોય વાણિજ્યિક પત્ર? ઓકે, તો એ ખાસ એની અંદર કરવા જેવો છે. ઓકે, ત્યાર પછી બીજું તમને કહી દઉં છું કે ઓર્ડર આપ. હવે આ જે હું તમને કુંડાળું કરું છું, આ 5 અને આ 5 મતલબ કયા છે? ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 8. આ બંનેમાંથી પત્ર પૂછાશે, ખાસ કરી લેજો. ક્લિયર થઈ ગયો? બંનેમાં પત્ર. અને મે બી કોઈ સ્કૂલે શું છે અલગ હોય, આ ગુણભાર અલગ રાખ્યો, કારણ કે 11મું ધોરણની અંદર દરેક સ્કૂલો પોતપોતાના માળખા પ્રમાણે પરીક્ષાઓ લેતી હોય છે, અને એટલા માટે અહીંયા હું ખાસ તમને કહી તો દઉં છું. આમ તો આ 4 છે, બરાબર, પ્રત્યુત્તરો છે, આ પણ પત્ર છે. આ 4 ચેપ્ટર છે, 1 2 3 4. આ ચારે ચેપ્ટરમાં એસપીસીસી નો મોસ્ટ આઈએમપી લેક્ચર ઓલરેડી વિભાગ ઈ અને એફ એની અંદર કયા કયા પત્ર પૂછાશે લઈ ગયો છું. ચેનલની અંદર ઓલરેડી અવેલેબલ હશે. લાઈવ લઈ ગયો હતો પણ હવે તો રેકોર્ડ કરેલો અવેલેબલ હશે જ, એટલે ખાસ ઈ જોઈ લેજો. કયા કયા ચેપ્ટરમાં આ 4 ચેપ્ટર પત્ર પૂછવાની શક્યતાઓ છે. ભલે આમાં 4 માર્ક્સ છે, પણ હું એટલા માટે તમને સજેસ્ટ કરું છું કારણ કે સ્કૂલે પેપર સ્ટાઇલ મતલબ ગુણભાર દરેક ચેપ્ટરના અલગ હશે, અને એટલા માટે આપણે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું કે પત્ર જ્યારે પાકા કરો તો છેલ્લા 5 6 7 8 આ ચારેય ચેપ્ટર એવા છે જેમાં પત્રો છે. એટલીસ્ટ પત્રનું ફોર્મેટ જોઈ લો, કેટલા પ્રકારના પૂછાય છે એ જોઈ લો. ઓકે, એટલે તમારું કામ બની જવાનું છે. બીજું કઈ ન થાય તો 4 ચેપ્ટરના પત્રો અને ચોથું ચેપ્ટર, આટલું ખાસ તમારે વિશેષ ધ્યાનમાં રાખવાનું છે. અચ્છા, એસપીમાં શું ધ્યાનમાં રાખવાનું છે? એસપીમાં કયા ચેપ્ટર પાકા કરાયો? તો એસપી ની અંદર આ 4 ચેપ્ટર કરી લો, છેલ્લા 4. 9 દુ 18 ને 7 દુ 14. આ બે ના થઈને 14 માર્ક્સ, ના બે ના થઈને ઓહો 18 માર્ક્સ થઈ ગયા. એટલે કેટલા બધા માર્ક્સ છે? 18 ને 14 છે 32 માર્ક્સ થયા. લ્યો આ લે આ તો એસપી ના છેલ્લા 4 ચેપ્ટર કરી નાખો એટલે 32 માર્ક્સ તમને મળી જાય છે. અને કયા કયા છેલ્લા 4 ચેપ્ટર કરવાના હું તમને કહું છું. આવેદન પત્ર, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર અને શેર મૂડી અને તેના પ્રકારો. આટલું ખાસ તમે કરી નાખશો તો પણ તમારું કામ થઈ જવાનું છે. અને એ સિવાયના તમે એમ કહેશો કે સાહેબ આમાં સિલેક્ટેડ મુદ્દા કયા? તો ઓલરેડી એને લેક્ચર તમારા માટે લઈ આવ્યો છું સેક્શન ઈ અને એફ ના આઈએમપી માં, અને અગાઉ પણ આની આગળ પણ જે આવશે સેક્શન સીડી નું આઈએમપી, એબી વિભાગનું આઈએમપી, તો એની અંદર હું તમને ખાસ સજેસ્ટ કરીશ કે કયા કયા સવાલ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરવાના. પણ અત્યારે જ્યારે તમે એસપીએમ મોટું વાંચવા બેસો છો ત્યારે આ ચેપ્ટરને વધારે ફોકસ કરજો, કારણ કે આ માત્ર 4 ચેપ્ટરમાંથી 32 માર્ક્સનું છે, એટલે 8 માર્ક્સની એક ચેપ્ટરની એવરેજ. તો આટલા બધા અગત્યના છે, એટલે આ 4 ચેપ્ટર આ કરી લો. ઓકે, અને 4 ચેપ્ટર આ કરી લો તો પણ 4 ને 4 8 જ ચેપ્ટર કરવાના છે. ટોટલ બાય ધ વે કેટલા ચેપ્ટર છે? 8 અને 7 15 ચેપ્ટર. હું તમને 50% ઘટાડ નાખવાનું કહું છું. 8 જ ચેપ્ટર કરવાના, 50% ઘટાડ નાખવાનું કહું છું. એસપી ના છેલ્લા 4, સીસી ના છેલ્લા 4, આટલા પણ જો કરી લેશો તો આરામથી માર્ક્સ મળી જશે. અને હું તમને કહી દઉં બાય ધ વે, 5 ને 4 9, 5 14 અને 14 ને 6 20. 20 અને અહીંયા મેં તમને સજેસ્ટ કર્યા છે આ બે, તો 20 ને 32 કેટલા થયા? 52 માર્ક્સ થયા. 80 માંથી 52 માર્ક્સ, 80 માંથી 52 માર્ક્સ માત્ર 8 ચેપ્ટર કરીને થઈ જશે, માત્ર 8 ચેપ્ટર કરીને. તો આ 4 ચેપ્ટર ઉપર એસપી માં અને મેં બીજા જે મેં કીધા છે એ 4 ચેપ્ટર ઉપર સીસી માં ફૂલ ફોકસ કરશો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે, ભરોસો છે તમારા ઉપર કે ખાસ તમે છે આ તૈયારી કરશો ને એસપીસી વિષયમાં સારામાં સારા માર્ક્સ લાવશો. અગેન વળી પાછું ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરી દેજો, કારણ કે માત્ર તમારા માટે છે આ ચેનલ. ઓલરેડી 10-12 માટે 10-12ના વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર લઈ ચૂકી છે, લાઈવ લેક્ચર લઈ ચૂકી છે, અને તમારા માટે પણ ભવિષ્યવાણી આવવાની છે. ભવિષ્યવાણી છે પરીક્ષા 2 તારીખથી 12 એપ્રિલ સુધી દરરોજ સાંજે 9 વાગે દરેક વિષયની ભવિષ્યવાણી પેપરના પહેલા તમારા માટે મેં લઈને આવવાના છે. જેમ ધોરણ 10 અને 12 માટે લઈને આવ્યા એમ 9 અને 11 માટે ખાસ લઈને આવવાના છીએ. અગાઉથી તૈયારી કરી શકાય એટલા માટે વિડીયો તમારી સમક્ષ મૂકી દીધો છે મેં, તો લાભ લેજો. તમારા મિત્રોને શેર કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યા.